ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે અને આ સત્રના ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આરટીમાં જે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓને સ્કૂલમાં ભેદભાવ કરવામાં આવે છે આ મામલે તેમણે આજે પ્રશ્ન પૂછ્યો હતો। આ પ્રશ્ન શું હતો અને મંત્રીએ આ મામલે શું જવાબ આપ્યો તે મુદ્દે વાત કરવી છે। જે પ્રકારે ગૃહમાં આજે તમે પ્રશ્નોત્તરી આરટીના વિદ્યાર્થીને લઈને કરી હતી। ગુજરાત વિધાનસભાના અંદર મારો આજે વિધાનસભાના અંદર પ્રશ્ન હતો। રાઇટ ટુ એજ્યુકેશનને અંતર્ગત જે બાળકો પ્રવેશ મળે છે તેમને લઈને કેટલીક શાળાઓના અંદર જે બાળકોને એડમિશન લીધા પછી તેના જોડે ભેદભાવવાળી નીતિ રાખવામાં આવે છે। આપને સ્કૂલના નામ સાથે મારા પાસે જે માહિતી છે તે પ્રમાણે સરકારે પોતે મંત્રીએ સ્વીકાર્યું છે કે 4 શાળાઓની ફરિયાદો અમને મળી છે કે જે ફરિયાદોના આધારે અમે એના પર કાર્યવાહી કરી છે। મંત્રીશ્રી પાસેથી હું એ અપેક્ષા રાખતો હતો કે જે પ્રમાણે આ ગરીબ બાળકો રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ એડમિશન લે છે તેની જવાબદારી બીજા જે વિદ્યાર્થીઓ હોય છે એ જ પ્રકારની તમામ જવાબદારી શાળાના સંચાલકોની હોય છે। ત્યારે આ બાળકો જોડે ભેદભાવ કેમ રાખવામાં આવે છે? આ ગરીબ બાળકોનો ભણવાનો અધિકાર નથી? આ ગરીબ બાળકો જ્યારે ભણતા હોય ત્યારે એનું જે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જેને દાખલો મળે છે, જે એડમિશન મળે છે તેની ફીસ સરકાર ભરતી હોય છે। ત્યારે આવી શાળાઓના પર એક્શન લેવાની જરૂર છે। મારા પાસે જે પ્રમાણે માહિતી હતી એ પ્રમાણે મંત્રીશ્રીએ સ્વીકાર્યું છે કે અમારા પાસે ફરિયાદ મળી છે, એ ફરિયાદ 4 ફરિયાદ મળી છે। પરંતુ હું સમજુ છું કે અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લાના અંદર અથવા તો બીજા બધા ઘણા શહેરોના અંદર આવી ફરિયાદો પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે કે બાળકોના જોડે ભેદભાવ રાખવામાં આવે છે। આપને સામાન્ય એક દાખલો કહું કે જે વાલી મારા પાસે આવ્યા હતા એમણે કીધું કે અમારા બાળકોને નાસ્તાઓ અલગ કરવા માટે બેસાડવામાં આવે છે। અમને જે અમારા બાળકો છે તેમને રમતગમતના સાધનોનો ઉપયોગ કરવા દેવામાં નથી આવતો। એમના જોડે જે પ્રમાણે બાળકોની અંદર જે માનસિકતા જે ચેન્જ થઈ જાય કે એક માલદારનો છોકરો અને ગરીબનો છોકરો ભણતા હોય તો બંનેના અંદર જે તફાવત દેખાઈ રહ્યો છે તો એનાથી મને એવું લાગી રહ્યું છે કે શિક્ષણ જગતના અંદર જે પ્રમાણે આપણે લોકોને ગરીબ લોકોને ભણાવવાની વાત કરતા હોય, સરકાર ચિંતા કરતી હોય, પરંતુ આવી શાળાઓ જ્યારે ભેદભાવ રાખતી હોય તો હું સમજુ છું કે ચોક્કસ એના પર એક્શન લેવા જોઈએ ને આવી શાળાઓના પરવાના રદ કરવા જોઈએ। સાથે તમારા જે સાથી ધારાસભ્ય હતા સભ્યએ પણ અધ્યક્ષને કહ્યું હતું કે આ શાળાઓને નોટિસ તો આપવામાં આવી છે પરંતુ તેમના વિરુદ્ધ કે તેમના જે સંચાલકો છે તેમના વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહીની પણ માંગણી તમે અને સભ્યએ કરી હતી। તો આ મામલે મંત્રી તરફથી શું પ્રત્યુત્તર મળ્યો હતો? જે પ્રમાણે મારા કોંગ્રેસ પક્ષના સાથી ધારાસભ્ય શૈલેષભાઈ પરમારે પણ આ પ્રશ્ન ઉપાડ્યો કે તમે આ બહુ ગંભીર પ્રશ્ન કહેવાય। આ પ્રશ્નના અંદર જ્યારે વિદ્યાર્થી જે એ શાળામાં ભણે અને તેના જોડે ભેદભાવવાળી નીતિ હોય અને જે શાળાના સંચાલકને ખબર છે કે આ બાળક આરટી રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ એને એડમિશન લીધું છે તો એના અંદર જે પ્રમાણે એને પણ એટલો જ હક છે જેટલો બીજા વ્યક્તિને બીજા જે ફી ભરે છે એ લોકોને પણ છે। પરંતુ મંત્રી તરફથી જવાબ આપવામાં આવ્યો કે અમે એક્શન લીધા છે, અમે દર મહિને એની કમિટી બનાવી છે અને કમિટી રિવ્યુ કમિટીના અંદર અમે આ પ્રશ્ન અમે ઉપાડીશું અને જે જ્યારે અમને જરૂર લાગશે ત્યારે સરકારે જે ગોળ વાત કરી, સરકારે સ્પષ્ટ વાત કરી જ નથી કે એના પર એફઆઈઆર દાખલ કરો। અમે તો ત્યાં સુધી કીધું કે આવી શાળાઓ પર એફઆઈઆર દાખલ કરવાની જરૂર છે જેથી બાળકોની જે માનસિકતા સુધરે। એક અંતિમ પ્રશ્ન, જે 7th ડે સ્કૂલની ઘટનાને પણ આપે આ ગૃહમાં વખોડી હતી। હા, અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે 21 દિવસ થયા આજે મણિનગર વિસ્તારની 7 ડે સ્કૂલ હતી। 8મા ધોરણનો વિદ્યાર્થી 10મા ધોરણના વિદ્યાર્થીને પરિકર મારીને તેની હત્યા કરી દેવામાં આવી। એ ખૂબ જ નિંદનીય ઘટના છે। એ ઘટનાને આજે વિધાનસભાના અંદર મેં મારા પ્રશ્નના પહેલાં મેં ઉપાડી અને જે પ્રમાણેની આ ઘટના બને છે એવી અમદાવાદ શહેર અને બીજા ઘણા બધા અમદાવાદ શહેરના અલાવા પણ બીજી જગ્યાએ આવી ઘટનાઓ બની છે તેને હું સમજુ છું કે કડક રીતથી કાર્યવાહી કરવી જોઈએ અને જે આવી શાળાઓ છે તેને દંડક જે કાર્યવાહી કરવાની હોય, શિક્ષાત્મક કાર્યવાહી કરવાની હોય તે કાર્યવાહી કરવાની જરૂર છે કે આવી ઘટનાઓ, આવા બનાવ ના બને। એક નિર્દોષ વ્યક્તિનો જીવ જાય છે ત્યારે જ્યારે આ વિધાનસભાના અંદર 7 ડે સ્કૂલના જે વિદ્યાર્થી જેનું મૃત્યુ થયું હતું તેને મેં શ્રદ્ધાંજલિ પણ આપી
અને આને સખત શબ્દોમાં મેં વખોડ્યો છે. જી જરૂરથી. તો આ હતા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા. જે પ્રકારે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, ચોમાસું સત્રના ત્રીજા દિવસે ગૃહમાં જે પ્રકારે આરટીએમાં અભ્યાસ જે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે તેમાં કેટલીક સ્કૂલો તેમના સાથે ભેદભાવ કરી રહી છે અને આ સ્કૂલોના સામે રાજ્યની સરકાર છે તે કોઈ ફોજદારી કાર્યવાહી કરવા ઈચ્છે છે કે નથી ઈચ્છતી તે મામલે તેમણે જે શિક્ષણ મંત્રી છે કુબેર ડિંડોર તેમના પાસે જવાબ માંગ્યો હતો. જો કે સરકાર તરફથી અસ્પષ્ટતા ભર્યો જવાબ તેમની વાત પરથી હાલ દેખાઈ રહ્યો છે. કેમેરામેન અબુઝર સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.